પાછી થઈ કે પાછી આવી પાછી આવી પાછી કઈ નહીં પાછળ રહી ગઈ એવું છે કોની પાછળ રહી ગઈ તમારી પાછળ અમારી પાછળ રહી તારે શું કામ છે કા હા અમાર પટેલ મેરવા આવ્યો તો મને કે પટેલ ઓય મારને ઠાવડલ પટેલ આવી હું નીકળે ખાવા મારે થવું બેન છે તમ ખબર ના આપણે નાના તો દિન જાવ પાંચે બેવતા આમ પાંચે બેવતા આ તું કે ઈ હા ખોટા બોલી છે ને કામ દીધું છે ખોટા બોલે ઈ તમે મતો નાખી હું માર માથે છોડી અરે થાવ ના કર માસીન છોડ કા આ બધું ફેરવી ફેરવી કેમ કે પણ કાઢું ને ચાલો હે ઓય મારશે ભાણો સૂતો પાણો હવે લાડવા ઠોકો પૂજા દાતો ને રાડે અમને ગાવા દે અમાર પાટલા આવો આપણે અહીં કરી આવો જ્યાં જાતી હોય ને જા અમને ગાવા દે શું કામ છે શું કામ છે અમે રાપીને રાત્રે જઈએ હું લેવા તું જાને એકલી રાપીને જાતે થોડુંક ખાતા હોય ને થોડુંક નાતા હા તો નાતા થોડું અને ઉભા હટ આવજે જા હા જા જા હટ નહીં નહીં ભાઈ ઉભા હો હું જ્યાં હોય ને નોતરા દેતા હો જંગલ ની અંદર ગઈ છે હજી સુધી કેમ નથી આવી એમની તપાસ કરો જણાય છે
પ્રધાનજી અરે આયા ત્રણ દિવસના તાજા રોટલા પણ નથી ભળ્યા ના કાળા મોઢાળી કેસે સોને મઢાવો સોટલી ખીતો નો ખાય પ્રધાનજી પ્રધાનજી એમને કહી દો જે કાંઈ હોય શુદ્ધ ગુજરાતીમાં વાત કરી દે જે કાંઈ વાત હોય શુદ્ધ ગુજરાતીમાં ચાલો પ્રધાનજી તમે સાઈડમાં બેસી જાઓ અમને બધું હરખું થઈ જાય જે કાંઈ હોય શુદ્ધ ગુજરાતીમાં વાત કરી દે મારી પાસે સમય નથી એને ખબર છે આ બધું લઈ લે આ બધું લઈ લે આ બધા અહીંયા પ્રધાનજી આમને કહી દો જે કાંઈ હોય શુદ્ધ ગુજરાતીમાં કહી દે પ્રધાનજી પ્રધાનજી શુદ્ધ ગુજરાતીમાં છો પ્રધાનજી હસી મજાક કરવા નથી રાખ્યા નોકરીમાં રાખ્યા છે બરોબર નથી માનતા કેમ નથી માનતા મારો દોડો ફાડી નાખશે લ્યો એવું ન કરતા કહી દઉં આ કહી દો હા સને આ તો કહી દઉં હાલો મેરે પ્રધાનજી એમને કહી દો જે કઈ બોલવા મળે એક વાણિયો હા આ તો હા બોલવા કાકા એક વાણિયો હા કેમ કેવું પ્રધાનજી યો ને તમને માર લેવા તો સર્વિસ સ્ટેશનમાં મને હા મેં જોયું કે કુછ સર્વિસ સ્ટેશન આવું પ્રધાનજી એમાં તારા બાપ નું હું જાય પ્રધાનજી સૌસે લૂંટવા માટે એમ ચાલો પ્રધાનજી
હારો હાલ જો આ વાણિયા પાસે જે કાંઈ ધનમાલ છે બધું હે આ કઈ પોતાનું કહેવાનું. ઓ હું ધનમાલ એ નામ નો બગાડ. મારું નામ દલુ શેઠ છે. હે? આ કાંખલા નો પકડતો તો આ તકો છે કેમ પ્રધાનજી આપણી પાસે સમય નથી. સમય લે. તમને મેં રાખ્યો હું કે મારા રાજની અંદર આમાંથી લે. કેમ નથી માનતા એમ? લે, લે, લે. અરે વાણિયા ક્યાં જઈ રહ્યો છે? આ મૂકી ગયો ને આ તૂટી જાય એમ હા મૂકી ગયો ને કાંઈ વાંધો નહીં. એમ ના મારે આને કહો ને આખી કારની વાહ પડી ગઈ. મેં પૂછ્યું એને જવાબ દે. આને કયો છો તો આ મૂકી ગયો બસ તમતા આમ હર કહેવાય પણ આ તો કાંખલા પકડવા મૂક્યો આવી. ક્યાં જઈ રહ્યો છે વાણિયા? સાપીની જાત્રાએ. રામપીરની હા. યાત્રાએ. અરે તારી સામે ઉભી રામપીર માની લે અને તારી યાત્રા અહીંયા પૂરી કર. રામપીર આયો કાંઈક જો ને તમે કાંઈક સારા છો આ બે તો કાંઈક કેવા છે ભાઈ જો ને કાંઈક જો ને ભાઈ કાંઈક જો ને એ વાણિયા હો જે કાંઈ ધનમાલ છે એ બધો જ આપી દે નહીતર આનું પરિણામ મારું નામ સારું નહીં આવે. ધનમાં નથી દલુ શેઠ છે. તારું નામ દલુ શેઠ હોય કે કાળું શેઠ? પ્રધાનજી, જોઈ ધનમાલ લઈ લેજો. આવી રીતે સુંદરતા સુરલોકની વાણિયાનું ગણતરી મસ્ત બધું કર્યું છે. ઉભી ઉભી અમારા રાધાજી મામાને પગાર કરે આરાધ કરે પણ પગાર કેવો કરે? રાધા રાધે કાઢ્યો તનવીર કરું યદુ પેડો લઈને બડત મે વાણી રંગની વારે મે લાયા આવજો. बोल रहे हैं ऐसा ચાલો નો પીડ્યો આખા બોલાવે છે તારું કા ઉતડી વાળા નેવડો હતો
અરે બીજી નાખી પાછા આવી હાલે તો બીજા હો બીડી ઓ તે બાંગો ના બીડી નામ નકડાવો વેલો दांत करे क्या हूँ बेटी
ઘોડાની અંદર જઈ અને તમારી ભક્તિ કરવી છે અને બહુ સારું વાણિયા રામ રામ એવી તે વળી મારી હું રાવ ફરિયાદ છે કે આજ તમે મને રાજ દરબારની અંદર બોલાવ્યો છે કા તમે ભેમોમાં ઓલામ સરી ગઈ એવી કોઈ તમારી રાવ ફરિયાદ નથી પણ મારે એક તમારો ફૂટી નથી હવે મારા જો કામ બાકી એમ તો નહીં પડે તો ફૂટી જાય તમારા જો હું બોલાવ ફૂટો તમારે ત્યારે આજથી બેન સુના તેડવા માટે જંગલ ઘડી જવાનું છે હે રામાપીર બાપા બેનનું સાસરિયું આઈથી 360 રાવ હા બેનનું સાસરિયું આઈથી 360 રાવ છે માટે તમારી પાસે 60 કેટલી છે હા રામાપીર બાપા મારી પાસે 60 તો તમારી દયાથી 999 છે એમાં સારામાં સારી ખાય એમાં સારામાં સારી બે એક મનવેગી અને બીજી હવન ડાલો 10 ફેર સાફ આવી તો તમે તમારા ફેર મનની સાફ સામે સળગાવતા આવો નથી કે હું બેન ગુનાને કુલપુત્રી લીખી આવો બહુ સારું રામાપીર બાપા વૈષ્ણવ કે ઘેર ઓલા ઉડેડ વજા ઈ છે ઉડેડ વજા ઈ છે વિડિયો હે એમ પૈસા ઉડેડ વજા ઈ વિડિયો છે તો હું હતો દોડો આવ્યો લે કે ઘેર બાયો તારે પેલા રાસલીલા હઈશું જ નહીં આ તો છોકરા બેઠા બધા હતા આગળ બોલા ભાઈ છોકરા બેઠા યાર આગળ છે આપણે વિડિયો બધા યા પણ કોતરી બેન ગુનાને લીધો સાથે કુડિયા લાગીને આવજો અરે બેનને કેવી હાલત છે પાછા આવજો હવે બહુ સારું રામાપીર બાપા એક વાત તો તમને કેવલ સાફ થઈ ગઈ
બેનને સાસરીએ જઈને ભૂલતા નહીં. કારણ કે પ્રિયાના ગામમાં ગુજરાત એક છે. હરે રામ પ્રિયાના ગામમાં હોય એમાં આપણે કઈ સમજતા કાન નથી. જો બેનને સાસરીએ જઈ આપણે ખાલી બની કાઈ પણ રસ્તે કરીએ દુઃખ દે. ટાઈટ હોય છે કોટ કેમ નથી કેમેરા બહુ ચાલુ છે હા ગરીબ 5 ટકા ઉપાડી લીધું દીકવાને ખાટલે બેહવા દેજો કોણ છે માહીન આ દે માર ખાલે નો બે
એ સૌ બે હાલો હવે ભાઈ રામદેવના લગ્ન છે માટે તમે જલ્દી તૈયાર અરે હા સાસુમાં મારું સાસુ થાય છે કે માટે હવે તમે મને જગજવાની વિચાર અરે હોતી તારે જાવ તો મારે કોઈ નાને કે પણ 5 વર્ષમાં ટોરને નહીં લઈ જાવ અરે નહીં સાસુમાં એ તો મારી સાથે જ છે જો તારે એને સાથે લઈ જાવ છે ને તો પેલી કટકો કઈ વાપરે ને તો પિંગલ કરજે પણ પિંગલ કરીને ઝાડ પણ નહીં જોવા મળે અરે નહીં સાસુમાં હું એને કાઈ નહીં ખાવ કાઈ ન ખાય હું ખાઈ અરે સાસુમાં હું કહું છું સાંભળો હું કહેવાય લાડો મોકલી દેજો અરે મારી બેન સગુણા તમે 20 વર્ષથી અહીંયા પિંગલગઢની અંદર આવું દુઃખ કેવી રીતે સહન કરો છો મારા બેની અરે કાકા સાસરિયામાં તો આવું સુખનું કહેવા કરે ને ક્યાં કરે માટે આ વાત તેની ભાઈ રામદેવને ન કરતા ન કરે ભાઈ રામદેવને બોલે જોગલાવશે